સુરત કલેક્ટરને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપી દેશમાં વધી રહેલા વિવિધ સામાજિક મુદ્દાઓને લઈને રાષ્ટ્રપતિને સંબોધિત રજૂઆત કરી છે। સુરત મહાનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધિત એક લેખિત રજૂઆત સુરત કલેક્ટરને કરી હતી, જેમાં દેશની આંતરિક સુરક્ષા અને સામાજિક એકતાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। ખાસ કરીને વિવિધ મુદ્દાઓ જેમ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ધાર્મિક પરિવર્તન અને સમાજમાં ફેલાતી અશાંતિ અંગે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। સાથે સરકારી જમીન પર થયેલા ગેરકાયદે કબજાઓ દૂર કરવા તેમજ મહિલાઓ અને નબળા વર્ગોની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવાની પણ રજૂઆત કરાઈ છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રના મુદ્દાઓ પર તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી દેશમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તેમ જણાવ્યું છે। विश्व हिंदू परिषद बजरंग दल सूरत महानगर माननीय राष्ट्रपति महोदय को सूरत कलेक्टर श्री के माध्यम से एक आवेदन पत्र देना है कि जिस प्रकार के जो पिछले दिनों नासिक में टीसीएस कंपनी में जो घटना हुई, हमारी हिंदू बहन बेटियों को जबरन लव जिहाद जैसी अवैध धर्मांतरण जैसी घटना ध्यान में आई, उनका विश्व हिंदू परिषद बजरंग दल सख्त विरोध करता है और पूरे देश में बजरंग दल ने इस घटना का विरोध किया है। और इसी के संदर्भ में आज सूरत महानगर बजरंग दल द्वारा हम विरोध कर रहे हैं। एक राष्ट्रव्यापी कानून बने अवैध धर्मांतरण के विरोध में और लव जिहाद जैसी घटना पर रोक लगे, ये हमारी मांग है। और आज बड़ी संख्या में विश्व हिंदू परिषद बजरंग दल के कार्यकर्ता इस टीसीएस कंपनी में जो घटना हुई उसका विरोध करते हैं। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જેહાદી માનસિકતા, અવૈધ કબજા અને ષડયંત્રો જેવા મુદ્દાઓ સાથે આવેદનપત્ર આપતા રાજકીય ષડયંત્ર હોવાની પણ ચર્ચા જોવા મળી છે।